બોલો. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. ચાલો વરિયાળી આટો મારવા જવું હે ને? હા, હાલો તાર જેવી વરિયાળી આટો મારવાની આ જઈને તમને દેખાડશું ચેવડી વરિયાળી થઈ છે. ચેવડીક થઈ છે શી ખબર, મેં જ્યાં જોઈ જ નથી. નથી જોઈ? ના. હાલો આટો મારવી તારે. વરિયાળી જોઈ જ ન ચા વાવી ઈ ન ખબર. લે કે ચા વાવી ખબર. હાલો તાર આટો જ મારવી. જેવી થઈ વરિયાળી ખબર પડે ને. ઠીક થઈ છે. બ્લોગમાં પાછા રહેજો. જતા ન રહેતા ઈ. કેમ છો મિત્રો બધા મજામાં? તો મજામાં દઈશો. તો આજ આપણે વરિયાળી આટો મારવા આવી ગયા છીએ. વરિયાળીમાં જો આટો મારવી છે. તો જો આ વરિયાળી છે બીજે મોટી છે. અમારી જા નાઈને રહી. આ નાઈને રહીને આપણી છે અને આ બગીચા બીજાની છે. તો ખેતરમાં આવી ગયા છીએ. વરિયાળી પાવાની છે એટલે નાકા બાકા કરી નાખી. તો જો આ વરિયાળી, જો આપણે વરિયાળી છે. જો કેવી લાગી કોમેન્ટમાં બતાવજો જરા. જો આ મોટી છે એમ તો જો મોટી છે અને આ બધી સારી જ છે એમ કહી તો એમ કહીને વાંધો આવ્યો. તો આપણે હવે જઈએ છીએ ઘરે ખાવા. પહેલાં ભોજન પછી બધું. જો હા ચેવડી ફોટો પાડે એવડી છે ને. ચાલો ફોટો પાડી દેવી. ચાલો તો જઈએ છીએ હવે ઘરે. ખાઈ બહીને આવશું. હવે ખાઈ પીને થોડો કપાસ ભાઈ કરી જશે વીણવાનો, પછી વીણવા આવશું. તો બેના રહેજો બ્લોકમાં. આવજો, બાય બાય. મિત્રો આને ગૌમૂત્ર, જો આ ગૌમૂત્ર છે. આ ઢોલમાં 2 લીટર પાણી છે. 2 લીટર પાણીને આ સાણ છે એને મિક્સન કરી લેવાનું છે. તો 2 લીટર પાણી અને સાણ. તો એ રીતે મિક્સર કરી લેવાનું છે. 2 કિલો ગોબર લેવાનું છે. થઈ ગયું 2 કિલો ગોબર. એમાં ગૌમૂત્ર છે. આમાં ગૌમૂત્ર છે. ગૌમૂત્ર નાખી દેવાનું 2 લીટર. 2 લીટર ગૌમૂત્ર નાખી દીધું છે. એને આમ હલાવી નાખવાનું છે. ઝીણું કરી નાખવાનું છે. રબડું હાવ અને બનાવી નાખવાનું હાવ રબડું. લીમડાનું પાન છે, એની કંઈ જરૂર નથી. તો આવી રીતે રબડું કરી નાખવાનું. પછી કપાસના સોડા નાખી દેવાનું એવી રીતે. જો તો આ થઈ જાય તૈયાર રોડ. આમાં બહુ સારું ઉત્પાદન આવે છે અને કામ પણ બહુ સારું આપે છે. નકરું સાણ તમે ખેતરમાં નાખી દો પાછળ ઉનાળાનું તો એ બધું 22મી ભવન થઈ જાય છે અને કામ બહુ આપતું નથી. એવી રીતે રબડું કરી નાખવાનું છે. સાણ કરતાં તાજું હોય એમાં બહુ ફાયદો થાય તમારે કપાસમાં. કોઈ પણ વસ્તુ વાવો એટલે એવી રીતે રબડું કરી નાખવાનું છે. જાડું કરી નાખ્યું આપણે, જેથી કરી છોડને સૂસવે. કપાસના મૂળિયા નાખી દેવાનું. આપણે ખાતર નાખ્યું એમ યુરિયા DAP નાખવું. યુરિયા જેમ વરસાદ આવે ને આપણે નાખ્યું એવી રીતે સાણ નાખવાનું છે.
જાડો રગડો થઈ ગયો છે. હવે આને આવું પાઈ દે નહીં. આવું મિત્રો 15 દિવસે એકદાન આપો તો કપાસમાં સારું રહેશે. આપણે તમે મોટો પ્રયોગ કરી શકો છો. ટીપડું હોય એમાં 2 દીનું સાણ ભેગું કરીને, સાણ તો ગાયનું જ રાખવાનું, 2 દિવસનું સાણ ભેગું કરીને તમે નાખી દઈશો એમાં તો થઈ જશે રોડ તૈયાર. આપણે મિત્રો નાખવા માંડ્યા છીએ ખાતર યુરિયા. કપાસમાં નાખી દેવી ખાતર. તો ચાલો યુરિયા નાખવા માંડ્યા છીએ. વરસાદ જતો રહ્યો છે એટલે પાણી લાગી ન જાય એટલા માટે. ચાલો ટોલ લઈને નાખવા માંડ્યું. મિત્રો જો આપણે નાખ્યું છે આમાં ગાયનું સાણ અને મૂતર અને પાણી મિક્સન કરીને નાખ્યું છે. અને જો ના છોડ જો આ નાના છે અને આ મોટા છે. જો અને કેવો લાગ્યો બ્લોગ? જેવી લાગી વિરિયાળી જણાવી દેજો. વરિયાળીના બહુ ભાવ હો. તો વિરિયાળી નથી ને હા એટલે બહુ એટલે ભાવ છે.